નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આજથી 5 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ વોર્નિંગ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે। હાલ વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। 6ઠ્ઠી અને 7મી તારીખના રોજ પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે। આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી પણ આપવામાં આવી છે। 8મી અને 9મી મેના રોજ દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ સાથે રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી આપવામાં આવી છે। 7મી મેએ અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે। હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામી જણાવે છે કે ચોમાસા માટે વિધિવત રીતે આગાહી કરવામાં આવતી હોય છે, જેમાં પ્રેશ ગોસ્વામીએ ચૈત્રી દનૈયા સારા રહ્યા હોવાથી ચોમાસું સારું રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। તેમણે અગાઉ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વાદળોવાળું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી, જે મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક ભાગોમાં હળવું વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આગામી 2 દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં ગરમીનું જોર વધુ રહેવાની અને હીટવેવની સ્થિતિ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે, જેમાં દીવમાં 4 દિવસ આકરી ગરમી રહેવાની સંભાવનાઓ છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।